નમસ્કાર ખેડૂત મિત્રો, સ્વાગત છે બધા મિત્રોનો અમારી યુટ્યુબ ચેનલમાં। હું છું આપનો મિત્ર ભાવિક વઘાસિયા। તો મિત્રો, ખાસ કરીને આ વિડીયોના માધ્યમથી આપણે વાત કરવાની છે રોમઝોમ કરતું ચોમાસું ગુજરાતમાં આવી રહ્યું છે। કઈ તારીખથી વરસાદ શરૂ થઈ શકે છે, હાલની સક્રિય સિસ્ટમોની સ્થિતિ શું છે તે વિશેની માહિતી આ વિડીયોમાં જોશું। તો જે પણ મિત્રો નવા હોય તે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। તો મિત્રો, ખાસ કરીને હાલની સ્થિતિ પ્રમાણે જોવા જઈએ તો છેલ્લે 29 મેના રોજ ચોમાસું આગળ વધ્યું હતું, ત્યારબાદ ચોમાસું છે તે આગળ વધ્યું નથી। ત્યારે વધુ એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે। બંગાળની ખાડીમાં જે સિસ્ટમ સક્રિય થઈ છે અને સિસ્ટમનો ટ્રફ છે તે અનેક રાજ્યો સુધી લંબાઈ રહ્યો છે, જેને પરિણામે વરસાદની ગતિવિધિ છે તે મધ્ય ભારતના ભાગો છે, પૂર્વોત્તર ભારતના ભાગો છે, દક્ષિણ ભારતના ભાગો છે તેમાં ફરીથી જોરદાર વધારો થયો છે। ધીમે ધીમે આ ભાગોમાં જે નિષ્ક્રિય ચોમાસું થઈ ગયું હતું તે ફરીથી સક્રિય થઈ ગયું છે અને આ સક્રિય થતાની સાથે ખાસ કરીને આવતી 14 તારીખે મધ્ય ભારતના ભાગો છે, એટલે કે ખાસ કરીને મધ્યપ્રદેશના ભાગો સુધી પણ ચોમાસાની જે રેખા છે ખેંચાઈ શકે છે અને પૂર્વોત્તર ભારતના ભાગો છે તેમાં પણ ચોમાસું વધુ આગળ વધશે। એટલે 14 તારીખે મધ્ય ભારતના ભાગો અને પૂર્વોત્તર ભારતના ભાગોમાં ચોમાસું લાઈન છે તે ખેંચાઈ જશે। તો મિત્રો, ખાસ કરીને અત્યારે જે બંગાળની ખાડીમાં જે ઓડિશા અને આંધ્રપ્રદેશના કાંઠા નજીક એક સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ જોવા મળી રહી છે અને આ સિસ્ટમ છે તે જે કાંઠા વિસ્તાર છે બંગાળની ખાડીના જે રાજ્યો છે, જે કાંઠા વિસ્તારો છે તેમાં સારો એવો વરસાદી માહોલ અત્યારે અનેક વિસ્તારોમાં જોવા મળી રહ્યો છે આ સિસ્ટમના હિસાબે। તો સિસ્ટમની સ્થિતિ યુરોપિયન મોડેલ મુજબ સિસ્ટમ છે તે ખાસ કરીને આગળ વધી અને અરબી સમુદ્ર નજીક આવી અને મહારાષ્ટ્ર સુધી આવે છે અને ત્યારબાદ તે થોડી વધુ ઉપર આવે છે। તો આ સ્થિતિ રહેશે તો આ મુજબ ગુજરાતમાં 13-14 જૂનના રોજ વરસાદ શરૂ થાય તે પ્રકારની શક્યતાઓ દેખાઈ છે, જેમાં દક્ષિણ ગુજરાતના ભાગો છે, દક્ષિણ પૂર્વ સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારો છે તેમાં પણ વરસાદની શરૂઆત થઈ શકે છે આ મુજબની સ્થિતિ રહે તો। પરંતુ જે અમેરિકન મોડેલ છે તેમાં હજી થોડા ફેરફાર જોવા મળી રહ્યા છે અને એ મુજબ મતલબ કે અમેરિકન મોડેલ મુજબ જોવા જઈએ તો વરસાદની શરૂઆત 17-18 તારીખ આજુબાજુથી ગુજરાતના ભાગોમાં થઈ રહી છે। એટલે એકંદરે પોઝિટિવ સમાચાર ચોક્કસપણે છે કે ચોમાસું છે તે ગુજરાતમાં પણ હવે ઝડપથી આગળ વધવાની શક્યતાઓ દેખાઈ રહી છે અને આપણે એ પ્રકારની સ્થિતિ દેખાઈ છે કે 25 જૂન સુધી ગુજરાતના ઘણા ખરા વિસ્તારોમાં ચોમાસાનું વિધિવત રીતે આગમન થઈ ગયું હશે અને આ સમયગાળા દરમિયાન સારો વરસાદનો રાઉન્ડ પણ અનેક વિસ્તારમાં જોવા મળતો હશે। આમ જોવા જઈએ તો મુખ્યત્વે 15 થી 25 તારીખનો જે સમયગાળો છે આ સમયગાળા દરમિયાન અનેક વિસ્તારમાં વરસાદની સારી એવી સંભાવનાઓ અત્યારે બનતી નજર પડી રહી છે। અનેક સેન્ટરોમાં વાવણી લાયક વરસાદ પણ જોવા મળે તે પ્રકારની સંભાવના અત્યારે દેખાઈ રહી છે। તો એક પ્રકારે ખૂબ સારા સમાચાર ખેડૂત મિત્રો માટે ગણી શકાય અને આપણે આશા રાખીએ કે યુરોપિયન મોડેલ પ્રમાણેની સ્થિતિ બને અને 13-14 તારીખ આજુબાજુથી જ વરસાદ શરૂ થઈ જાય અને સિસ્ટમ મહારાષ્ટ્રના કાંઠા નજીક આવી અને થોડી વધુ ઉપર આવે તે પ્રકારની સ્થિતિ બને તો ચોક્કસપણે ખેડૂત મિત્રો માટે જે અત્યારે આતુરતાથી જે ચોમાસાના આગમનની રાહ જોઈ રહ્યા છે તેમના માટે સારા સમાચાર ચોક્કસપણે ગણી શકાય। તો આ સિસ્ટમના ટ્રેક બાબતે હજી પણ બંને મોડેલોમાં થોડા ફેરફાર જોવા મળી રહ્યા છે, એટલે આ સિસ્ટમની સતત અપડેટ આપતા રહીશું। તો ત્યાં સુધી અમારી સાથે જોડાઈ દેજો। આભાર।